અને પછી આને શેકવાનું ખાલી. આ જો આજે મેં લસણ મેશ કર્યું હતું ને એની અંદર બટર હોય તો ન ખાય પણ હતું નહીં ક્રિસ્પી થાય એક બાજુ ત્યાં સુધી જો સરસ વચ્ચેથી કટ કરી નાખવાની છે. જોઈએ હવે કેવી છે. તો મિત્રો વાગ્યા છે 7:30 અને આપણે રસોડામાં પહોંચ્યા છીએ. અહીં દ્રષ્ટિબેન બનાવે છે આ શું સ્વીટ કોર્ન શેના માટે બાપુ છો? બનવાનું છે આજે કિચનમાં ચીલી ફ્લેક્સ દેખાય છે, ઓરેગાનો દેખાય છે. ઓરેગાનો કેક લઈ આવી છું પણ ક્યાં રાખ્યો છે ખબર નહીં એટલે દ્રષ્ટિને નવો મંગાવવો પડ્યો. લઈ રાખ્યો છે મોટું પેકેટ લઈ રાખ્યું છે. અચ્છા. અને અહીં બટેટા બને છે. બટેટાનું શું કરીશ? આમાં બાફી લઈશ. ઓકે તો તું બાફી લઈ ત્યાં સુધી થોડુંક બીજું બતાવી આવ અને પછી સડન રેસીપી બતાવશું. અને અહીં લસણ ને પણ શેકી લીધું છે. ઘીમાં કે તેલમાં? શેમાં શેક્યું? ઘીમાં. અચ્છા વાહ સરસ. કાંઈક બનશે મોજ બજારનું ખાશું આપણે બધા ભેગા મળીને. તમારી સુધી મોકલીશ જ ખાલી વિડીયો. બધા કઈ બનશે મોજ બજારનું અને મૂકીએ ખાલી વિડીયો. ખીચડી બની ગઈ હવે. અહીં સરસ મજાનો શીરો બન્યો છે મગચોખાનો. એમાં દેશી ગાયનું ઘી ઉમેરશે દ્રષ્ટિ જો. દેશી ગાયનું ઘી નાખી અને મગચોખાનો શીરો. આમ તો આખો પરિવાર ખાઈએ છીએ પણ મોટી ભાગે સુવાવડી સ્ત્રીને એમ કહેવાય ને બાપા સાંજે મગચોખાનો શીરો, બપોરે ઘઉંનો શીરો, સવારે કાટલું આવું ખવડાવીએ તો દૂધ આવે એવું કહે છે. પણ દૂધ શેનાથી વધે? સારી રીતે આવે. તમને કોઈ આઈડિયા હોય તો મને કમેન્ટ કરી જરૂરથી કહેજો તાકી હું એ પ્રયાસ કરી શકું અને એમાં જો સક્સેસ જશું તો બીજાને પણ આપણે કહેશું. બરાબર ને? બનાવવાનું છે ગાર્લિક બ્રેડ. તો આ લસણ છે એને આપણે પોકમાં આવી રીતે મેશ કરી લઈશું એકદમ. પોકથી ના થયું એટલે હવે આપણે દસ્તાથી સરસ થઈ જશે. એમ જો એકદમ મેસ કરવું છે ને સરસ થઈ જશે. કરી લે તું. આજે મેં લસણ મેશ કર્યું હતું ને એની અંદર બટર હોય તો ન ખાય પણ હતું નહીં એટલે મેં ઘી નાખ્યું, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો નાખ્યું, થોડું નમક નાખ્યું. ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને નમક બસ એટલી વસ્તુ નાખી અને આવી રીતે પાથરી અને હવે આપણે આની અંદર ઉપર ચીઝ નાખશું. ચીઝ નાખી દઈશું. પછી તવા પર લગાડશું ઘી લગાડી અને ટોસ્ટ પાથરી દેશું ને. જો આ બાજુ એક બને છે એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી આપણે કરવાની છે. ઉપરનું ચીઝ મેલ્ટ થઈ જાય આપણું. ક્રિસ્પી થાય એક બાજુ ત્યાં સુધી જો સરસ ક્રિસ્પી આવી રીતે થઈ ગયું ને ચીઝ પણ મેલ્ટ થઈ ગયું છે. વચ્ચેથી કટ કરી નાખવાની છે. પીસ બનાવી દઈશું. અચ્છા હવે બધા તૈયાર. આવી રીતે આપણે અલગથી કરી અચ્છા અને પછી આને
શેકવાનું ખાલી કાંઈ લગાવવાનું બહારથી જરૂર નથી, અંદર ચીઝ ને નખાઈ ગયા છે એટલે વાહ સરસ. આ તો સરળ છે આઈટમ હે. એની તુરંત કાંઈ લપજપ નહીં. એના પર ચીઝ. હા ચીઝ. ક્યારે ઈચ્છા થાય બ્રેડ મંગાવી લો તો તરત થઈ જાય, નવું થઈ જાય. તરત થઈ જાય. અને આપણા ઘરમાં તો એ ગાર્લિક ભાવે છે એટલે મજા આવી જાય. જેને ન ખાતા હોય ઘરમાં એને થોડુંક થાય તો એને આ જો થઈ ગયું તૈયાર. અહીંયા બને છે સેન્ડવીચ. આ બાજુ ટેસ્ટ કરીને જોઈએ હવે કેવી છે. ડોમિનોઝનો પણ પાછળ મૂકી દો. અનિલ છે ને પહેલી ગાર્લિક બ્રેડ ખાય છે, ઘરે બનેલી. અમે ગાર્લિકની જરાક આમ એકદમ પસંદગી ઓછી હોય એને એટલે. ગાર્લિક ને ચીઝ આપણે દૂર રહેવાનું. અને આજે પછી કેમ થાય છે? આજે કેવું લાગે છે? આવું છે ઘરનું આજે. ઘરનું છે એટલે સારું છે. બહાર ઓર્ડર કરવો તો એ બે વસ્તુ તો ન કર. તો એવું તો બેસાડી માસાને અહીં. નેન્સી મસ્ત હવે સેંકરી આવે છે, દ્રષ્ટિ તૈયાર કરી દીધી. જુઓ મોનુની બેન છે અને અહીં સરસ એના માસા માટે તૈયાર કરતો, કારણ કે એના માસા એટલે અનિલના પપ્પાને ચીઝ ના જોઈએ એટલે ચીઝ વગરના અહીં તૈયાર કરી આપ્યા. અને હવે એમને બોલાવી લઈએ. હાલો તો તમારી માટે નેન્સીએ મસ્ત તૈયાર કરી છે ચીઝ વગરની. મારાને નીવવાનું ભાઈ આ નીવવાનું હા. હા દેવું નહીં ખાય, નીવું હોય તો ખાય, દેવું ન ખાય. દેવું નહીં ખાય મારી કર દેવું. હે દેવું દેવું નહીં ખાય મારી કર. હાલ દેવું ને દેવું, હું તીડું અને તમે જમવા બેસો. કેમ છે સાહેબ, કેવું છે? પપ્પા જો કેવી મજા આવી. ના કે ખાય બોલનું હે તો કેવું થઈ ગયું. પપ્પા શું નુસ્ખા કરેલા તમે બતાડા રહી ગયું. હા શું હતો પપ્પાનું? પપ્પાને આજે શું નુસ્ખો કર્યો? પપ્પા ચીઝ એકચ્યુઅલી વગર ખાતો હતો, પપ્પા દહીં નાખીને ખવડાવી. ગાર્લિક બ્રેડ નો પ્લાન હતો પણ પપ્પાને ચીઝ ભાવે નહીં તો જો અનિલ એક કરી દહીં નાખીને દહીં ખાવા મજા નાખીને આવે. ખાવાનું પપ્પા દહીં? દહીં સેન્ડવિચ. હવે દહીં સેન્ડવીચ આપે. હવે નવી આઈટમ કરી અને બીજી વાર બનશે આપણે ઘરે ને ભાવશે તો. ખાવામાં વાંધો નથી જાય એવું હોય. મજા આવતી હતી ને? મજા આવી જોઈએ. જરૂરી નથી કે આ વસ્તુ આમ જ બને એવું લાગે બ્રેડ ઉપર રાયતું રેડી હોય. એમ ને. હા આપણે મજા આવી જોઈએ. એમ ના હોવું જોઈએ કે આ વસ્તુ આમ જ ખાવી. જેને જેમ ભાવે એમ મજા આવે એમ. ખાવાની મજા હોય ખબર બસ. હા બરાબર છે. માસા ખાઓ, નેન્સી દીધે રાખે ને તમે વજાયા રાખો દહીં નાખી નાખીને. હવે આપણે મને નહીં ખબર તમે ખાજો હું એમ જ કહેતો તમે ખાજો જુદો વળી બનાવું છું ત્યારે પાછો આપણો પપ્પાની આઈટમ ખાધા જેવી. અમારા ઘરમાં અમે દહીંને માખણ વધુ ભાવે, પણ આ બહારનું ચીઝ ન ખાય. એ ચીજ નથી ખાતાની એમ કે. પપ્પાએ ખારા પપ્પા નાખે ખાય આમ થઈ જાય ને એટલે અડે હે થાય ખબર પડે કે આ ખાતા હતા. આઈટમ એવી ને હા બરાબર હે. મિત્રો બીજા દિવસની પાછી સાંજ પડી છે. સવાર પડથી વિડીયો થતો જ નથી, ઉતારી જ નથી શકાતો. વ્યસ્તતા એટલી છે. ઓકે સમય બચતો નથી, સતત સમયને વાપર્યા રાખીએ છીએ. પણ હવે એમથી સુવિચાર લઈને વિડીયોને એડિટિંગ કરું તો આજે મૂકી શકાય તમારી સાથે. ગઈકાલે ગાર્લિક બ્રેડ બનાવી હતી, તમારી સામે મૂકી આથી પહેલાં. કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી કહેજો. આશા રાખું છું કે એ રેસીપી તમને ગમી હશે. પરિવાર સાથેની મોજ અનેરી છે, આનંદ ઘણેરો છે. અહીં સુવિચારની વાત કરું તો એવું છે, સમય પરની વાત કરું તો મને એવું લાગે છે, મહેસૂસ કરું છું ઘણી વખત કે આપણી પાસે ઘણીવાર સમય હોય છે, ઘણીવાર સારો સમય, નબળો સમય, ત્યારે આપણામાં અક્કલ નથી હોતી. અને જ્યારે આપણામાં અક્કલ આવે, સમજદારી આવે, ત્યારે સમય વીતી ગયો હોય છે. અને મને લાગે છે એવું કે આપણો સમય વીતી જાય ને એ પહેલાં જિંદગી માટેના નિર્ણયો લઈ લેવા જોઈએ. ઘણીવાર આપણે જિંદગીમાં નિર્ણયો લેવામાં લેટ પડતા હોઈએ, ત્યારે સમય વીતી જાય. અને સમય વીતી જાય ને એટલે લોકો એમ કે તેથી આમ કર્યું હોત તો, એટલે માનવાનું ત્યારે આપણામાં અક્કલ ઓછી હતી. અક્કલ હોય એટલી જ છે, પણ ઉપયોગ નથી થઈ શકતો. બરાબર ને? એટલે ઘણીવાર આવું થઈ શકે છે. એટલે આ સુવિચારને જિંદગીમાં ઉતારવા જેવો છે.
એ જ વાત ઘણીવાર બીજા લોકોથી કહું તો એક વસ્તુ એ પણ છે, આપણે જીવન જીવીએ છીએ ત્યારે સારા નબળા લોકો મળ્યા રાખે, કોઈ જરૂરતમંદ મળ્યા રાખે, અલગ અલગ જરૂરતો હોય. અત્યારે મને એટલે યાદ આવે છે કે મારા ભાભીના ભાઈ ખૂબ જ બીમાર છે. મેં વોટ્સએપમાં ઘણી જગ્યાએ એના મેસેજ સેન્ડ કર્યા છે. ભગવાન જાણે, હવે હું પૂછી લઉં કેટલી મદદ થઈ. એને થોડીક મદદની પણ જરૂર છે. તો હું મારા વિડીયોના માધ્યમથી કહી રહી છું, આના પર હું નંબર મોકલીશ. કોઈ 5, 50, 500, 1000 જેટલા પણ આપી શકો એ આપજો. અને સુવિચાર પણ એવો છે કે સમય પર બીજાને ક્યારેક દુઆઓમાં પણ યાદ રાખ્યા કરીએ. આપણે એકબીજાને આપણે દુઆઓમાં યાદ રાખ્યા કરીએ. કદાચ દઈ ન શકીએ તો મનથી પણ દુઆ કરીએ, પ્રાર્થના પણ કરીએ આપણે કે પરમાત્મા એને તું સાજો નરવો કરી દેજે. બની શકે કદાચ કોઈક વ્યક્તિ આપણી દુઆની મોહતાજ હોય, આપણા આશીર્વાદની મોહતાજ હોય, આપણા આશીર્વાદથી કદાચ સફળ થઈ જાય. એક સમય હતો મારા ભાઈને ડૉક્ટરોએ રજા આપી દીધી હતી અને મેં વિડીયો નાખ્યો. આપ સર્વની આશીર્વાદ, આપ સર્વની પ્રાર્થના એટલી ફળી કે મારો ભાઈ બરાબર થઈ ગયા. અહીંથી ડૉક્ટરે રજા આપી અને અમે અમદાવાદ મૂક્યા હતા કે સાજા અમદાવાદ પહોંચશે કે નહીં એ નક્કી નથી. તો આજ હું મારા ભાભીના ભાઈ માટે તમારી પાસે પ્રાર્થના માગી રહી છું, દુઆઓ માગી રહી છું, આશીર્વાદ માગી રહી છું. અને હું કોશિશ કરીશ કે એમના નંબર પણ મૂકી રહી છું. આપણી પાસે યથાશક્તિ કાંઈ હોય તો એમાં નાખજો. એ કારણ કે એક નબળું પરિવાર છે, મહેનત કરીને ખાવાવાળું પરિવાર છે. જ્યારે ઘરના મોભી કમાવાવાળા જ્યારે ખાટલે હોય ત્યારે એના દીકરા પણ કામ ન કરી શકે, મજૂરી કામ કરતા હોય તો ત્યાં બધું જ કામ અટકાઈ જાય. તો બરાબર છે. અહીં સુવિચાર અને આ આશા સાથે આપણે વિડીયોનું એન્ડિંગ કરશું. અહીં વચ્ચે હું તમને એ નંબર અને એ ભાઈનું ફોટો મૂકી રહી છું, બરાબર ને? તો આ ભાઈ છે, જો આ હાલત છે. અને આ સ્ક્રીન પર જે દેખાય છે ને નંબર, એ એના ગૂગલ પે નંબર છે. આપ યથાશક્તિ કરી શકો. અહીં મેં ડિટેલ્સ આપવાની કોશિશ કરી છે. લીલા હોસ્પિટલમાં ગાંધીધામ એ દાખલ છે. અને આ બધું એમની ડિટેલ થોડી મૂકી રહી છું, મારી પાસે છે એટલે. અને આ એકાઉન્ટ નંબર પણ એમના છે, સ્ક્રીનશોટ પાડીને એને પણ જોઈ શકો. તો મિત્રો, આ ભાઈ છે, નામ શાંતિલાલ અમે બોલાવીએ છીએ, પણ નામ છે પ્રવીણભાઈ કરશનભાઈ પોકાર. મૂળ ગામ લાયજા મોટાના. હાલે એ અંજાર રહે છે. મહેનત મજૂરી કરી પોતાનો પરિવાર ચલાવી રહ્યા છે. આ વાત સાથે આપણે વિડીયોનું કરીએ એની. કાલે મળી સરસ મજાના વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌને જય શ્રી કૃષ્ણ, જય ગુજરાત, જય ભારત અને જય હિન્દ. બાય બાય. હરિઓમ. જય માતાજી. જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. માગીએ 20 અને આપશે 30. તો કોઈક માટે પણ તમે 20-30 આપશો, એ જ આશા. હરિઓમ.